વડોદરા જિલ્લાના સાવલીમાં નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ધારાસભ્ય કેતન ઇનામદારના તીખા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે। સાવલી નગરપાલિકા ચૂંટણીને લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર સભા દરમિયાન અનેક મહત્વપૂર્ણ અને તીખા નિવેદનો આપ્યા। તેમણે જણાવ્યું હતું કે કાચા મકાનમાં રહેતા લોકોને સરકારના તમામ લાભો અપાશે અને જરૂર પડશે તો તેઓ વ્યક્તિગત રીતે મકાન બનાવી આપવાની તૈયારી પણ રાખે છે। આ સાથે તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઈચ્છે તો 24માંથી ઘણી સીટો બિનહરીફ કરી શકતા, પરંતુ લોકશાહીમાં સ્પર્ધા જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો। કેતન ઇનામદારે ઉમેદવારને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જીત્યા પછી જો કામ નહીં કરે તો કાન પકડીશ અને જરૂર પડે તો રાજીનામું પણ લેવાશે। આ નિવેદન બાદ સાવલીમાં ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ વધુ ગરમાયો છે। ગામની અંદર અત્યારે જે તમે તકલીફ લઈ રહ્યા છો એની તકલીફ મને કહેવાની જરૂર નથી। મને ડ્રેનેજની પૂરેપૂરી ખબર છે। પાણીના ટાઈમ, પાણીનો પ્રશ્ન એ પણ મુખ્ય પ્રશ્ન છે, એ પણ ખબર છે। આ બંને પ્રશ્ન વહેલામાં વહેલી તકે તમારા પૂરા કરવાની જવાબદારી આ ચૂંટણી પૂરતું નામ જ થાય। એ તો મારી ઈચ્છા બહુ ટાઈમથી છે, પણ આપણને કંઈક ને કંઈક પ્રશ્ન એવો નડે છે કે અત્યારે મને ખબર છે કે ગામમાં પાણીનો પ્રશ્ન બધી બહુ જગ્યા પર છે, પણ આપણી જોડે અત્યારે વૈકલ્પિક જગ્યા બહુ ઓછી છે અને અમુક જગ્યા પર પાણીનો કદાચ સોલ્યુશન લાવવા જઈએ તો થોડું જોખમ છે, એટલે જોખમ આપણે નથી લેતા। પણ નગરપાલિકાના વહીવટમાં આ વખતે જે ઉમેદવારો મૂક્યા છે ને એ પણ ઉમેદવાર પણ વ્યવસ્થિત છે, સારા છે, તમારા વચ્ચેના છે અને ઉમેદવાર એની જવાબદારી સ્વીકારીને કામ કરશે એવું તમને 100% ખાતરી આપું છું। પણ જો એ કામ નહીં કરે તો તમારા વતી એમનો કાનપટ્ટી પકડવાની જવાબદારી પણ લેવા હું અત્યારે તમારી પાસે આવ્યો। તરત જ મારા માટે બીજું ચાલુ થઈ જાય। અને જેટલી ઝુંપડપટ્ટી છે ને, જેટલી ઝુંપડપટ્ટીમાં અત્યારે લોકો ભલે ગેરકાયદેસર છે એવું કહેવાતું, હું બાપજીની કૃપાથી આ 1.5 વર્ષની અંદર આ બધાને સરકારી લાભ કાં તો મારો પોતાને જે પણ ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે દરેક જગ્યાએ એ લોકોને મૂકી દે, એટલે એ લોકોને કાયમી એમના માટે પણ સારું થઈ જાય, ગામની અંદર પણ જગ્યા ખુલ્લી થઈ જાય અને ગામને એ જગ્યાનો બીજો લાભ મળે। કોઈને ઘર વિહોણા નહીં કરવાના, કોઈને ધંધા વિહોણા નહીં કરવાના। સાહેબ, આટલા વર્ષોમાં 13 વર્ષથી સાવલી નગરની અંદર મને કોઈ એક વ્યક્તિ એવો બતાવે કે મારું ઝૂંપડું ગયું, કોઈ એક વ્યક્તિ બતાવે કે મારું કેબિન ગયું। હા, વચ્ચે ડિમોલેશન આખા ગુજરાતમાં ચાલતું હતું ત્યારે ડિમોલેશન થયું હતું, પાછું એનું એ જ જગ્યા પર છે। પણ જયારે વિકાસની કામ આવશે તો તમારે 2 હાથ જોડીને કહેવાનો છે તમે સપોર્ટ કરો। વિકાસની વાત આવશે તો તમારે મને સહકાર આપવો જ પડશે। અને વાત હું અત્યારે સામેવાળાની કરું જ નહીં, તમે કદાચ બેઠા હોય કે તને એવું બોલશે કોકના માટે, પણ એમના માટે મને દયા બિચારા એટલા માટે આવે છે કે ચૂંટણી લડે છે બહુ મોટી વાત છે। અત્યારના સમયની અંદર કોંગ્રેસ વાળો ચૂંટણી લડે મોટી વાત કહેવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કમળ દરેકના હૃદયમાં છે ને છે જ। અને આ વખતે 26મી મતદાન જયારે થશે ત્યારે 100% કમળના નિશાન પર જ બધા વોટ આપશે એવો મને વિશ્વાસ છે। હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજની વાત કરું, સાવલીમાં છે કશું? સાવલીમાં બધા જ એક સાથે એક જોડે એક રહોડે બેહ્યા છે। આ બાપજીની કૃપા છે। અને જ્યાં લગીને તમારો ભાઈ જીવે તે લગીને તો હું મારું સાવલી આવું જ રાખવાનું છું। દરેક જણને પોતાનો જ લાગે એવો જ રહેવાનું છે। અને સાવલીની અંદર ખૂબ સારી રીતે બધું જ એકબીજાની સાથે રહી અને આપણું સાવલી ચાલી રહ્યું છે। નાની મોટી વાત બધા કે બાપજીના નામ દઈને કેતનભાઈ વોટ માગે છે। બાપજીનું નામ તો મારા પર હોય છે જ, મારી જોડે જોડે જ હોય છે। વોટ માગવા માટે નહીં, આ તો વોટ માગવાની પણ એક વાત તમને કહું, આ તો તમારી વચ્ચે આવવું પડે એટલે આવું। આ વોટ માગવાનું મન ગમતું જ નહીં। લો, મારી નગરપાલિકામાં હું પોતે વિધાનસભા ચૂંટણી લડ્યો ને તો તમારા વચ્ચે નહીં આવે। અજરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।